135D માં ખૂબ હેરાન થયા છે, ખૂબ હેરાન થયા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના તમામ ધારાસભ્યોને હું અભિનંદન આપું છું કે એમણે મુખ્યમંત્રી સુધી આ વાત મૂકી. અલગ અલગ સંસ્થાઓ ક્રેડાઈથી માંડી અને ખેડૂત હિતલક્ષી અમારી જે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે એમણે પણ આ વાત મૂકી અને ભૂપેન્દ્રભાઈએ જરા પણ વિલંબ કર્યા વગર મિત્રો એ વટહુકમ બહાર પાડવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. રજૂઆત ક્રેડાઈની પણ રહી છે. 135Dનો વટહુકમ માની મહામહિમ રાજ્યપાલશ્રીની સહી થઈ ચૂકી છે. રાજ્ય સરકારની સત્તામાં આવે છે એટલે 30 દિવસની નોટિસની આમની મર્યાદા હતી. લાગુ પડતા હોય કે ન પડતા હોય એમાં વાંધાઓ લેવાતા આપ પણ જાણો છો. રેકર્ડ જમીનમાં 1 વર્ષ અથવા વધારે સમયથી ફેરફાર નોંધ ન હોય, લિટિગેશન દાવો પડતર ન હોય, 135Dની નોટિસ એ રદ કરવાનો કેટલાક કિસ્સામાં નિર્ણય લીધો છે. આખો હું વાંચું, હજારોની સંખ્યામાં આવા કેસ છે. હું આશરે કહું તો 50,000ની આસપાસ આ કેસો હશે ને આવતા રહેતા હોય છે. એમાંથી મુક્તિ મળશે. લાંબી મુદતો થતી, મેં કહ્યું એમ ખરીદનાર અને વેચનાર પક્ષે વિલંબ થતો, જેનાથી અનેક જોખમો એ ઊભા થતા, ધંધો ડીલે થાય, આખો પરિવાર એ કાયદાકીય લડાઈમાં દુઃખી થાય. વેચનારને નેલાની મૂળભૂત જોગવાઈ અનુસાર વાંધો ન હોય તો વેચાણની અસર તરત જ થાય એ મુખ્ય હેતુ છે. 135Dની નોટિસ એ બજાવવામાં આવશે નહીં.